તમારાથી અમે હવે કંટાળી ગયા છે. દર 2-2 દિવસે અમારે તમને દવાખાને લઈ જવાના. હવે તમારા ખર્ચા કરવા માટે અમારી પાસે પૈસા નથી. માટે હવે મેં નક્કી કર્યું છે કે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. તમે તૈયાર થઈ જાઓ, પછી હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. હવે તું શું વિચારે છે? તમે તો મમ્મીને કહી દીધું કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકે, પણ શું પણ? મને તમે એ કહો કે તમે ક્યારે એવું સાંભળ્યું છે કે મા બાપ છોકરાઓથી કંટાળી ગયા હોય અને છોકરાઓને અનાથ આશ્રમમાં મૂક્યા હોય? પણ આવું તું કેમ પૂછે છે? છોકરાઓ નાના હોય ત્યારે એમના મા બાપને કેટલા હેરાન કરતા હોય છે. આ જોઈએ, આ નથી જોઈતું, આ ખાવું છે, આ નથી ખાવું, અને મા બાપ છોકરાઓ માટે આખી રાત જાગતા હોય છે. તો પણ ક્યારે તમે એવું સાંભળ્યું છે કે મા બાપ છોકરાઓથી કંટાળી ગયા હોય અને એમને અનાથ આશ્રમમાં મૂક્યા હોય? મને ખબર પડી ગઈ તું મને શું સમજાવવા માંગે છે. મા બાપનો તો ખાલી એટલો જ વાંક છે કે એમણે છોકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, એમના લગ્ન કરાવ્યા અને એમને એવા પગભર બનાયા કે ક્યારેય જીવનમાં એ પાછા ના પડે. છતાં પણ એ જ બાળકો મા બાપને વૃદ્ધાશ્રમ કેમ મૂકી આવે છે? મા બાપ ક્યારેય બાળકોથી કંટાળીને એ બાળકોને અનાથ આશ્રમમાં નથી મૂકી આવતા, પણ એ જ બાળકો મા બાપથી કંટાળીને એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તારી વાત તો સાચી છે. અત્યારના સમયમાં મા બાપને બાળકો તો બહુ જ ગમે છે, પણ અત્યારના બાળકોને એ જ મા બાપ જરાય ગમતા નથી. તમને હવે સમજાયું ને? બસ મેં મમ્મીને એટલે જ વૃદ્ધાશ્રમમાં નથી જવા દીધા અને આપણી જોડે રાખ્યા છે. મા બાપનું બાળક ગમે તેવું હશે ને, પછી એ અપંગ પણ હશે ને, તો પણ એના મા બાપ એ બાળકને અનાથ આશ્રમમાં નથી મૂકતા. પણ જો મા બાપ બીમાર પડે છે, મા બાપ ચાલી નથી શકતા, તો એ જ બાળક એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. જો તમને લોકોને અમારી આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં ના જવું પડે. જય શ્રી કૃષ્ણ.